दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर। બેસી જાઓ બધા. પીટી જાડેજા સાહેબ આવે છે વક્તૃત્વ કરવા માટે. બધાને વિનંતી, બેસી જાઓ. જય ભવાની, જય ભવાની. 25 વાર બોલવાનું છે. કેટલી વાર? 25 સીટ, 25 વાર. જય ભવાની, 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 જય ભવાની. એ હાલો, એ મારા ભાઈઓ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, તમે જાયગા? એ બધા ભાઈગા બરાબર ના જાયગા? મારી રાજપૂતાણીઓ કેસરિયા કરીને બેઠી છે, જોવો તો ખરા. એ જે કરિયાણાની દુકાને નો જાય ગામમાં, એ રોડ ઉપર ઉતરી આવી છે, તો આનું પરિણામ તો મળવું જોઈએ ને. તમે તો મિની રાજકોટ કરી દીધું. મિની રાજકોટ. એ સલામ તમને કરું છું, પાઘડી ઉતારીને જામનગર ને હાલાર ને. આ હાલારી પાઘડી છે, આ કોઈથી પહેરી નો હગાય. આ બાપુ જ પહેરી હગે. બાપુ સિવાય કોઈને ન પહેરાવાય. પાઘડીનો પડકાર, રાજપૂતોનો રણકાર, રાજપૂતાણીનો ધણગડાટ. એલા છત્રીઓને સમજો છો તું તમે? અરે તમે ભૂલ કરી મોટી, અરે ભૂલ કરી ખોટી. એ સુતેલા સિંહને જગાડ્યા. હવે પથારી ફરી સમજી લ્યો. આ છત્રીઓ 100 વર્ષમાં એક નોતા થયા. એ પરસોત્તમ ભાઈ, તમને ભલે કબૂતી હુઈજી, પણ એવી હુઈજી માં ભવાની તમારે જીભે આવીને બોલી. મારી રાજપૂતાણીને અપવાસ કરવા પડે, મારી રાજપૂતાણીને રોડ પર આવવું પડે. એ તમારો સત્યાનાશ નીકળી જાય એક જ વર્ષમાં. આ મારા રાજપૂતાણીના અપવાસ છે. મારા રાજપૂતાણીનો નિહાકો લાગે ને કોઈ બચે જ નહીં. હું તો માનું છું કે એક જ વર્ષમાં એટક આવી જાય. રાતની હુતા નથી ત્યાં સુધી મને નહીં આવે એટક. 65 વર્ષ સુધી યાર તમે જો જુસો ને જોમ. હે क्षत्रिय कुल में जन्म लिया है तो क्षत्रिय हित में जीवन बिताना. ए क्षत्रियों ने પડકાર કર્યો તમે. એ આ તો અમારો પાણિયાઓનો પડકાર છે, અમારા ક્ષત્રિયોનો લલકાર છે. પરસોત્તમ ભૂલ ખાઈ ગયા. એ પરસોત્તમ બાપા, એ જાજી ભૂલ કરી, તોય તમારો આભાર માનું છું. મારો સમાજ એક કોઈ દી ન થાત. પૃથ્વીરાજ ચૌહાણ થી 1100 વર્ષમાં એક નથી થયો. જો થયો તો મંદિર 16 વાર ન લૂંટાત. મહારાણા પ્રતાપ ને શિવાજી નો તો તમે બધા મુસ્લિમો. તો આ ક્ષત્રિય તો દેશની અસ્મિતા. અરે તમે સનાતન ધર્મ હું શીખડાવ છો, એ તો અમારો પિતા રામ શીખવાડી ગયો છે. અમારો દ્વારકાધીશ આ બેઠો ધજા ફરકે છે. અરે એને સીધી લીટીના વારસદાર છીએ અમે. ખોટા છંછેડા તમે. એની પાસે સુદર્શન ચક્ર હતું મારા દાદા પાસે, અને આજે આ સુદર્શન ચક્ર ફરી વળ્યું. જોઈ લ્યો.
આજે આપણને ખરેખર માં ભવાનીની કૃપા થઈ છે. ઘણા બધા ચમત્કારો થયા છે. અને મેં સાંભળ્યું કે જામનગરની જે રથયાત્રા છે, ધર્મયાત્રા આપણી, એ એવી હતી કે એક ગામથી બીજા ગામ જાય તો પહેલી ગાડી ગામમાં જાય ને છેલ્લી ગાડી બીજા ગામમાં હોય. તમે પાણી બતાવી દીધું ખરેખર હો. આ સંમેલન તો પેલા કરવાની જરૂર હતી, કારણ કે શરૂઆત તો આમથી જામનગરે કરી છે ગઈ 28 તારીખે. એ જામનગરના જુવાનિયાઓ, એ મારા યુવાનો મારું મન છે, આ માતાઓ મારું ધન છે. તે ધન લૂંટવાની કોશિશ કરી, હવે તો ગયા કામથી પસાભાઈ. એ તમારા બાપે તમે ભાજપ સરકારની પથારી ફેરવી, અમને મોકો આપ્યો તો તમને 16 તારીખ 19 તારીખ 22 તારીખ અમારી બહેનો ઉપવાસ કરતા હતા, અમારા બહેનો રોડ ઉપર ઉતરી આવ્યા. અમે આ આંદોલન પણ અસ્મિતાને શોભે અને ધર્મને શોભે અને ક્ષત્રિયને શોભે. પેલા લડાઈઓ આવી જ થતી હતી, પણ અત્યારે આપણે લડાઈ, મેં ઓલા ટીકુભાઈને કીધું, અમારા ટીકુભાઈને મેં કીધું તમે ચાણક્ય છો, આ જે બુદ્ધિથી આપણે ચાલ્યા છીએ, જો સંકલન સમિતિ છે ને એ તો તમને સહકાર સમિતિ ગણો, તમને રોકવાનું ઘણું બધું કામ એને કર્યું છે. મેં કીધું જો આ સંકલન સમિતિનું વિસર્જન થઈ જાય ને, ત્યારે રજૂઆતમાં પણ કીધું છે, તો આ મારા યુવાનોને જાળવા મુશ્કેલ છે. આ એટલે જ બેઠા છે, અમારા એક આદેશની રાહ જોવે છે. તો અમે ભવાનીના સોગંદ આપ્યા છે કે આપણે બૌદ્ધિક યુદ્ધ કરવાનું છે, ભલે રોડ રસ્તા ઉપર આવવું પડે. ક્ષત્રિયોનો ધર્મ છે. અરે અમે તો સૂર્યવંશી છીએ, ચંદ્રવંશી છીએ, અગ્નિવંશી છીએ. ના જેઠવા છે ને એ હનુમાન વંશના છે. હું એનો જમાઈ છું, હનુમાનજીના ભાણુભા છું. મારા મામા આવી ગયા છે અંદર. પરસોત્તમભાઈ ભૂસડું અડી ગયું, પથારી ફેરવી. તમે આખા દેશમાં પથારી ફેરી, ખાલી ગુજરાતમાં નહીં. 400ની સીટની જે વાત કરે છે ને એમાં 100 ઓછી ન થાય ને તો મને હાલારની ભૂમિ પર યાદ કરજો, યાદ. અરે એક સીટ ખાલી ગુજરાતમાંથી જાય ને તો નાક કપાઈ જાય. પરસોત્તમભાઈને એકને બચાવવા માટે અમારા સમગ્ર ક્ષત્રિય સમાજને તમે આટલું નુકસાન કરી શકો. અમારી માતા અને બહેનો રાધા ને રૂક્ષ્મણી ને સીતાજી જેવા, એની તમે અસ્મિતાને આટલી હદે તમને માફ કેમ કરી શકાય? પરસોત્તમભાઈ, મને જો તો દ્વારકાવાળો ભગવાન કૃષ્ણ ભગવાન આવે ને તો એમ કહું કે પરસોત્તમભાઈને સમજાવો, અમને સમજાવવાની જરૂર નથી. આવશે હો, આમ જોવો તો આવી ગયો છે. દાદો દ્વારકાધીશે આવી ગયો છે, માં ભવાની આવી ગઈ છે, એટલે મૂંઝાતા નહીં. પરસોત્તમભાઈને પરચો બતાવવા માટે અત્યારે એક જ અસ્ત્ર છે. ઓલા બધા શસ્ત્ર ભલે ઘરે પડ્યા, એનો અત્યારે ઉપયોગ નથી કરવો. સમય આવશે ત્યારે કરવો પડશે, પણ નહીં ચૂપ રહ્યો. એ અમારે તો ઘરે ઘરે ગબ્બરસિંહ છે, અમારા જામનગરમાં જબ્બરસિંહ છે, એ અમારા સૌરાષ્ટ્રમાં પીટી જાડેજા છે. લાખો યુવાનોના ચાહક. જે સમાજે પીટી જાડેજા ઉપર 40 વર્ષ ભરોસો મૂક્યો હોય અને 92 કિલો વજન છે, તમે મને ખરીદી શકો? 10 કરોડ નહીં, 92 કરોડ આપો ને તો ઘા કરી દઉં. અત્યારે મને તકલીફો ઘણી બધી છે, મને પ્રેશરો એવા આવે છે. અરે જાનથી મારી નાખવાની ધમકી પણ ગોંડલથી આવે છે. ગોંડલથી 200 અરજી પણ થઈ ગઈ છે. અરે મેં તું 200 અરજી નહીં 2000 કરો. મારા રાજા રજવાડાએ 562 રજવાડા આપી દીધા ને તો એક મારું તમને, તમારું નો ભરાતું હોય તો. અરે મારો સમાજ છે. ઓલા ધૈર્યના એક ઇન્જેક્શન માટે 16 કરોડ જોતા હતા અને 20 કરોડ થઈ ગયા. આ મારા સમાજને એકાઉન્ટ નંબર આપું ને હાકલ પાડું ને એટલે 2000 કરોડ થઈ જાય. તમે મારું સામ્રાજ્ય ખતમ ન કરી શકો. મને સમાજ ઉપર ભરોસો છે. એ કે તમારી અત્યારે ઇન્ક્વાયરી એવી થશે. અરે મેં તું પણ ચોપડા લઈને સીએ ને અહીંયા મોકલો ને, મારા ચોપડા ખુલ્લા છે. અત્યારે આઈબી 24 કલાક મારા ઘરે હોય છે. હું એને ટાઈમ ટેબલ દઈને જાઉં છું કે અત્યારે જામનગર જાઉં છું.
હું કઈ છુપ્પો રુસ્તમ નથી. હું સિંહ છું. હું ચંદ્રવંશી છું. હું દાદા દ્વારકાધીશ દાદાનો હું 132મી પેઢીએ સીધો વારસદાર છું. આવડો મોટો સમાજ મારી સાથે હોય, કોઈના બાપની તાકાત નથી. અને જો ખરેખર કરવું હોત ને તો અત્યારે અમને એકઈને અંદર ન રહેવા દીધા હોત, કા ગુજરાત હદપાર કર્યા હોત, કા નજરકેદ કર્યા હોત. પણ એને ખબર હતી કે જો આ નજરકેદ થાય ને હદપાર થાય તો આંદોલન કેવું થાય એની કલ્પના ના કરી શકે. અરે મારી તો મરવાની તૈયારી છે. મેં કાયમ જાહેરાત કરી છે કે પાડ્યો થવું છે, પણ ક્ષત્રિયોનો પાડ્યો થવું છે ને ભૂચર મોરીમાં બેવું છે. ડોક્ટર સાહેબ અત્યારે હાજર છે. સાતમના દિવસે મેં કીધું હતું, અને ભૂચર મોરી મને મારા સમાજ માટે કદાચ પ્રાણની આહુતિ આપવી પડે ને તો આ મારી બેન દીકરીઓ માટે મને હજારો બેન દીકરીઓના આશીર્વાદ છે. અને આ સદીનો પહેલો પાડ્યો પીટી જાડેજા છે. મરવાનું છે પાકું છે, અને મરવું છે પાકું છે. અરે છેલ્લે મને એમ થાય છે તો મારા હાથે છ ગોળી ખાઈ લઈશ અને કા ભોળાનાથના મંદિરે જઈને કમળ પૂજા કરી લઈશ. મહારાણા પ્રતાપના હાર ચડાવી જાય એકલિંગજી કરીને. તમે મને ડરાવો છો શું? ધમકાવો છો શું? સામ્રાજ્ય હતું જ ક્યાં? હળમતિયાથી પહેરા કપડે ગયા હતા, પાછા હળમતિયા આવી જાવ તો જામફળનો બગીચો છે, જામફળ ખાશું અને મોજ કરશું. ડ્રેગન ફ્રૂટનો બગીચો છે. અરે ફ્રૂટ ખાવા જેવું તો છે. મારે જોઈ મહિને કેટલા તો બાપુજી 250 વીઘા દેતા ગયા છે. પણ એ નુગરાવ છત્રીઓ, તમે છત્રીઓ, અમારો અનિલભાઈ છે ને ભાઈ, નરપતભાઈના ભાઈ, દાજીના દીકરા, એ ઘણું બધું મારા માટે વાવીને ગયા છે. અને મારો આવડો મોટા સમાજી મારી વાવણી છે. એ મારી વાવણી ઉગે નહીં એવું બને જ નહીં. ઉગે ને કોઈ નો પૂગે. પૂગે તો પછી ડર ગયા તો સમજો મર ગયા. અરે જન્મ ને મૃત્યુ કોઈના બાપના હાથમાં છે. એ તો છઠ્ઠા દિવસે લખાઈ ગયું છે. પણ ભગવાનને પ્રાર્થના કરું કે એક્સિડન્ટમાં મોત ન મળે, કોરોનામાં ન મળે. અરે કોરોના ગમે તો ખતરનાક હતો ને, હારો 3 વાર વયો ગયો. એક્સિડન્ટમાં 9 વાર બચી ગયો. અને 65 વર્ષે પાણી જો. એટલા યુવાનો મારા આશિક છે, ચાહક છે. લાખો યુવાનો સમગ્ર ભારતમાં, ગુજરાતમાં તો ખરા. અને અમારા ડોક્ટર સાહેબ છે ને એ વિશ્વની અંદર જેને નોંધ લીધી છે. વિશ્વને પણ એક કરવા માટે 4 કોન્ફરન્સો કરી છે. અમેરિકા, લંડન, દ્વારકા, ગાંધીનગર. મારે એ બધું વર્ણન નથી કરવું, પણ પીટી જાડેજાએ શું કહ્યું છે એનો હિસાબ તમારી પાસે છે. એટલે પ્યોર સામાજિક છું અને પ્યોર ક્ષત્રિય છું. ક્ષત્રિયને ખરીદી ન શકાય. કોશિશ ન કરતા. કોશિશ કરશો તો કામ થઈ ગયા. અને ધમકી મારવી એટલી મારો. મરવાની તૈયારી છે, તમને નમવાની તૈયારી નથી. નથી ને નથી. તો મેં તમને કાયમ માટે કીધું છે કે જેનો બાપ ફરે એની વાત ફરે ને વાત ફરે એનો બાપ ફરે. તો જે ક્ષત્રિય વિરુદ્ધ જે કામ કરે છે અને ક્ષત્રિયોની સાથે નથી એને કાઠલા પકડીને ગામમાંથી બહાર કાઢો. કે તને રાજપૂતાણીએ જન્મ આપ્યો છે કે ભાજપૂતાણીએ? ડરવાનું કાંઈ નહીં, કહેવાનું જ. અરે હું તો અહીંયા સુધી કહું પણ તમે કરી ન શકો. એને નાઈટ બાર મૂકી દો. એને આમંત્રણ નહીં આપવાનું. લગ્ન પ્રસંગે, ખરખરે, શમશાન યાત્રામાં ક્યાંય નહીં. તમારા બટકા રોટલા હારું થઈને સમાજની પથારી ફેરવવા બેઠા છો. બેશરમની કાંઈક હદ હોય, હદ. હે ક્ષત્રિય તરીકે તમને બાર મંત્રીઓ સમજાવે તો પણ તમે ન સમજો. નથી સમજાનું કારણ શું? મંત્રીઓનું સમાજમાં પણ વર્ચસ્વ નહીં હોય અને સરકારમાં પણ નથી. સરકારને નથી સમજાવી શક્યા. એટલે જેને રાજકારણ કરવું હોય કરો, પણ છાના માના બેહો એમ. અમે તમને નો હેરાન કરી, તમે અમને નો કરો. તમે તમારું રાજકારણ કરો. અમે તો સમાજ સેવક છીએ. અમે સામાજિક કાર્ય કરી, તમે રાજકીય કાર્યક્રમ કરો. એટલે આપણે છે ને કાયમ કહું છું ને અત્યારે કહું છું, વધારે વાત નહીં કરું. 10 બોલમાં 100 રન કરવાના છે. ટેસ્ટ મેચ નહીં. કોણ જીતા ને કોણ હાર્યા, ડ્રોમાં ગયા. અરે તો રમવાની જરૂર શું છે 5 દી સુધી? પછી વન ડે આવ્યો, એમાં 7 કલાક થાય. 2020 આવ્યું, એમાં 3 કલાક થાય. આ 10 બોલમાં તો 7 થી 8 મિનિટ જ થાય.
એટલે 10 બોલ એટલા માટે કહું છું, એ તમને લાગુ પડે છે. બાકી ઘણા એવી શંકા કરે કે પીટી બગુઆ ચડી ગયા છે બરાબરના. 10 બોલમાં બધા છક્કા મારે તો 60 થાય, બધા ચોકા મારે તો 40 થાય. અરે મારો દાદા હનુમાનજીને બોલાવું નહીં કે 4 નો બોલ આપે ને 4 વ્હાઈટ બોલ આપે, 17 બોલ આપે ને 17 છક્કા મારું ને 102 રન કરું, તો કે તમે આઉટ ન થઈ જાઓ. અરે મેં તો મારા દાદાને કહું, મારા મામાને, અમ્પાયરની આંગળી ઉપર બેહી જાય, એની આંગળી ઊંચી ન થાય, નો આઉટ ન થાવ. બોલો કોઈ હરાવી કે? જેને હનુમાનજીનો સાથ હોય, હે, દ્વારકાધીશ ખંભે બેઠો હોય, માં ભગવતી જામ રાવલની જેમ ચકલી થઈને બેઠી હોય ને, એમ તમને કહું છું, ઓ પીટી જાડેજાના ખંભે બેઠી છે માં ભગવતી. કોઈની તાકાત નથી, કોઈની ઓકાત નથી. અને ડરવા બરવાનું તો નહીં, પણ સેનાથી નહીં ડરવાનું. તમારું સામ્રાજ્ય ખતમ થઈ જાય તો થઈ જાય, નવી ઘોડીને નવો દા. આ તો સમાજ ઉપર ભરોસો છે, પણ સમાજને ખાલી હું અપીલ કરું ને તો પાછો હું કરોડપતિ થઈ જાઉં. અમારા યુવાનો એવા છે ઘણા બધા, બરાબર છે. મેં સુરેન્દ્રનગરમાં કીધું મારે 1000 યુવાનો જોઈશે, તરવૈયા, લડવૈયા, ઘરવૈયા ને મરવૈયા. તો લગભગ યુવાનોના ફોન આવ્યા કે બાપુ મારું મરવૈયામાં નામ લખજો. મેં તું ના, પહેલા તમને ઘડવા પડે, પછી લડાવવા પડે, બરાબર છે, પછી એમાં તમારું નામ લખાય. એટલે મેં 1000 યુવાનોની અપીલ કરી. 24 કલાકમાં 1600 નામ આવી ગયા. હું લાખની અપીલ કરું ને તો લાખ આવી જાય ગુજરાત ભરમાંથી. પણ એની જરૂર પડશે ક્યારે? પાર્ટ 1 પૂરું થયું, પાર્ટ 2 પૂરું થયું ને પાર્ટ 3 ચાલુ થાય. પાર્ટ 3 એવું હશે કે એ સંકલન સમિતિ બનશે એની વિશ્વ નોંધ લેશે. એ સંકલન સમિતિ એવી બનશે, મારી જેમ મૂછ નહીં તો કુછ નહીં, કુછ હે તો સબ કુછ હે, મૂછ હે તો સબ કુછ હે. એટલે એ સમિતિ આપણે બનાવશું. જેમ અત્યારે આપણે રચના કેવી કરી, હે, ગુજરાતમાંથી જિલ્લા, જિલ્લામાંથી તાલુકા, તાલુકામાંથી ગામડાની, તો 3800 ગામમાંથી એક ગામ નો રહેવું જોઈએ, 270 તાલુકામાંથી એક ગામ નો રહેવું, તાલુકો નો રહેવું જોઈએ, 33 જિલ્લામાંથી એક, 33 જિલ્લામાંથી કોઈ નો રહેવું જોઈએ. અને એ સંખ્યા થાય ઓછામાં ઓછી 5000ની. અને એમાં સમિતિ બનાવવાની 100ની, અને એમાં કમિટી બનાવવાની 11ની. એ 11 નક્કી તમારે મારે કરવાના છે. તો થશે ને? બે હાથ ઊંચા કરો. જો આટલી કમિટીથી તમે આટલા બધા વિશ્વાસ મૂક્યો છે, તો વિચાર કરો કે જ્યારે 5000ની સંખ્યા હોય અને 100 મારા જેવા લડવૈયા, ઘડવૈયા, મરવૈયા હોય, હે, અને પછી એમાં 11 કેવા હોય તો કલ્પના ન કરી શકાય. એ પાર્ટ 3 માં કહીશ તમને. એટલે પાર્ટ 3 ની રાહ જોવી હોય ને તો પેલા પાર્ટ 2 પૂરું કરો. 10 બોલમાં રન કરવાનું છે, એટલે તમારે એક કરવાનું છે કે એક ક્ષત્રિય 10 મત નખાવાના છે. ખાવ સોગન, હાલો બે હાથ ઊંચા કરો. હું ક્ષત્રિય પ્રતિજ્ઞા લઉં છું, હું મતદાન કરીશ, મારા પરિવારને કરાવીશ, 10 મત હું લાવીશ, હું બેટીને બચાવીશ, પેટીને છલકાવી દઈશ, માં ભવાનીના સોગન ખાઉં છું, દ્વારકાધીશના સોગન ખાઉં છું, માં આશાપુરા મઢવાડીના સોગન ખાઉં છું. આ યુદ્ધ આપણે જીતવાનું છે. 10 બોલમાં 100 રનનો મતલબ આ. બરાબર? જય માતાજી. હવે 3 વાર બોલવાનું છે. 3 નામ બોલું. ઈ બોલો દ્વારકાધીશ કી, બોલો આશાપુરા માતા કી જય, ભવાની શું જવાની. જય માતાજી. ખૂબ ખૂબ આભાર પીટી જાડેજા સાહેબ. હવે આજે કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે આ કાર્યક્રમ અને સંપૂર્ણ જામનગર જિલ્લામાં જે રથયાત્રા, ગજેન્દ્રસિંહ, રથયાત્રા જે ફરી રહી છે. એક મિનિટ, હું એક વસ્તુ ભૂલી ગયો કે ક્ષત્રિય સમાજને આટલી જો બહેનોની અસ્મિતા પ્રત્યે, તો દરેક સમાજ જે આવ્યા ને એને એવી નોંધ લીધી છે કે આ ક્ષત્રિયની દીકરી એટલે આપણી જ દીકરી કહેવાય. એ 18 આલમને હું પ્રણામ અને વંદન કરું છું. પ્રણામ અને વંદન. જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.